वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। કયા ઉપર વિષય ઉપર આપણે બોલતા હતા? કહો. બળદેવ ભગત કયો. તમારું નામ બળદેવ ભગત છે ને? હા, નથી યાદ? લ્યો. તમે કયો બાપા. લ્યો. તો યાદ નથી રાખતા પાળશો હું? તો તમને હજી એ ખ્યાલ નથી કે યાદ જ નથી તો પાળશો હું? હું શેના વિશે હાલતું હતું કહો? કોઈને નથી ખબર? નરસિંહ ભગત એને આની વાત કરવાની. વાત આવી હોય એ નહીં. વાત આવી હોય પ્રસંગોપાત એ વાત ન કર. આમાં શું આવ્યું હતું ઈ કહો. હા, દાન વિશે હતું. આજે તીર્થ વિશે આવે છે. જેની તીર્થોમાં શ્રદ્ધા નથી, જે પાપી છે, જે નાસ્તિક છે, જે શંકાશીલ છે તથા તર્કવાદી છે, આ 5 જાતના મનુષ્ય તીર્થ ફળના ભાગીદાર નથી થતા. આને કોઈ દિવસ તીર્થનું ફળ નથી મળતું. કોને? તો કે એક તો શ્રદ્ધા વિનાનો છે. કરે છે બાકી આમ બહુ શ્રદ્ધા નથી. પરાણે ઉચકીને કરાવવું પડે એની પાસે. શ્રદ્ધા વિનાનો હોય એને ફળ ન મળે યાત્રાનું. પાપીને ન મળે. પાપી ગમે એટલી યાત્રા કરી આવે નહીં. અને નાસ્તિક હોય એને ન મળે. શંકાશીલ હોય, બધી વાતમાં શંકા જ કરી કરનારો હોય ને એને કોઈ દી ફળ ન મળે. અને જે તર્કવાદી હોય, ગમે એ વાતમાં ઝીણી તર્ક કરી અને વિવાદ ઉભો કરવા વાળો હોય અથવા તો તર્ક કરીને એમાં શંકા કુશંકા કરનારો હોય ને એને તીર્થનું ફળ મળતું નથી. આગળ આપણે એક વાત એવી આવી ગઈ કે પર્વત જેટલી માટીનો ઢગલો હોય અને તમામ નદીના જળથી સતત જિંદગી પર્યંત હાથ ધોયા કરે તોય એ શુદ્ધ નથી થતો. એટલે બધી વાતમાં જેના પેટમાં પાપ હોય, જેને કરવું કાંઈ ન, બોલવું કાંઈ ન, વર્તવું કાંઈ, કપટ હોય, એ ગમે એટલો નાય ધોય ને પવિત્ર રહેતો હોય ને, અત્તર સાટે ને તોય ગંધાય છે. અત્તર સાટે તોય ગંધાય. શાસ્ત્રનો મત છે. બીજો, પગપાળા ચાલવાની શક્તિ હોવા છતાં પણ જો ગોયાન પર તીર્થમાં જવાથી ગોવધનું પાપ લાગે છે. હાલવાની શક્તિ છે ને ગોયાન એટલે બળદગાડું.
યાન એટલે ગાડું. હે બળદ, હા, યાન એટલે વાહન. હાલવાની શક્તિ છે અને બળદગાડામાં બેસીને જો યાત્રા કરે તો ગાયના ગોવધનું પાપ લાગે છે, એટલે કે બળદને મારી નાખ્યાનું પાપ લાગે છે. સંતો નહીં, તમે ક્યાં યાત્રામાં જતા હતી બે હતા? યાત્રાની વાત હાલે. હા, પેલા યાત્રા હાલીને જ કરવાની હતી. આ તો અમારે રૂપિયા ભેગા કરવા માંડ્યા ને એટલે ટ્રેન યાત્રાઓ કાઢવા માંડ્યા, પ્લેન યાત્રાઓ કાઢવા માંડ્યા. નહીં તો યાત્રાનું તમારે સંપૂર્ણ ફળ લેવું હોય તો આજના જમાનામાં જો કે હાલવાની શક્તિ ઓછી હોય પણ સમય કાઢીને જવું પડે. સમજ્યા? તમારે તો શું અઠવાડિયામાં બધું ફરીને ઘરે વયું આવવું હોય, અને પછી તકવાદીઓને ફાવી જાય કે આને અઠવાડિયામાં વયું જવું છે તો આપણે થોડાક પૈસા વધુ લઈ લો અને એમાં આપણું હાલે, એટલે તકવાદીઓ ફાવી જાય. બાકી જેને પાપ બાળવાનો સંકલ્પ હોય ને એને તો સમય કાઢવો પડે. પાપ કરતા જેટલી વાર લાગી છે ને એનાથી 10 ગણી વાર લાગે ત્યારે પાપ બળે. પાપ આપણે કેટલા વર્ષોથી કરીએ તો બસ એના માટે પાપ બાળવામાં એનાથી 10 ગણી વાર લાગે ત્યારે પાપ બળે. અને એ હાલીને જાવ તો પાપ બળે. ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય ભેગું થાય ને ત્યારે ઓલું ધોવાય. આ તો યાત્રાની અંદર અત્યારે તો શું ટ્રેન થઈ ગઈ છે, ત્યાં જાય તો પછી હેઠા ઉતરે એટલે સીધી બસ, પછી ત્યાં વધે ને. હે, હા, 3 વાર ખાવાનું. પેલા તો એવા પ્રવચન થતા હતા, હું હતો ભેગો, પ્રવચન એવા થતા હતા કે જો 5 કિલો વજન જો ન વધે ને તો એ કે પૈસા પાછા. કર્યા તા લે, ખોટું નથી ને, વધારવાની વાત હતી. તોય કોઈની આંખ્યું ન ખુલી કે આ શું કહેવા માંગે છે. એટલે કોઈ દિવસ યાત્રા છે ને કોઈને સહારે ન કરાય. સમજ્યા? કોઈને સહારે મીન્સ કે ભેગું જવાય પણ બીજાને આધારે બીજાને પૈસે યાત્રા ન કરાય. ફળ બધું એને જાય ને એનું પાપ હોય એ તમને મળે. સમજ્યા? આ તો અહીંથી તમારે કેટલા ટિકિટ ના લે યાત્રા નીકળે ત્યારે? હે, 30,000. હા, જેવો માણા 40,000 સુધી પહોંચી જાય. હે, પછી સાંભળો ખાલી, પછી એ 25-30,000 રૂપિયા જે લે એ તો તમારો બધો ખર્ચો, બસનું ભાડું બધું આવી ગયું. તોય પાછા રસોઈયું લે. પછી હરિભગત પાસેથી રસોઈ લે, વિદેશના હરિભગત પાસેથી રસોઈ લે, અને વળી એમ કે સંતોને જમાડવા હોય તો એટલો, હરિભક્તોને જમાડવા તો એટલો, સંતો હરિભક્તોને જમાડવા તો એટલે આખા દિવસનો ખર્ચો એટલો. આ બધું પાછા પાઠ પડે એમાં. એટલે કેટલું ભેગું થાય. અને આ કેવળ ને કેવળ તમને દંડા મારવા હાટુથી જ પૈસા ભેગા થતા હતા. સમજ્યા? તમને એટલે બધું જ આવે. ધર્મકુળની રસોઈ તો છેલ્લે આવતી 180 રૂપિયા. આપણે કોઈની વાત નથી કરતા, આ તો આવું હોય બધી એટલે, અને કોઈને લાગુ પડતું હોય તો કોઈ આપણને વાંધો જ નથી. વાસ્તવમાં હરિભગતને છેતરવા સિવાયનો ધંધો નહોતો. એટલા માટે આમાં લખ્યું છે કે એ કદાચ પર્વત જેટલો માટીનો ઢગલો હોય અને તમામ નદી સતત વહ્યા કરે
એ નદીએથી સતત એની ધારે નદી, બધી નદીઓની ધાર હોય એવા ધારેથી જિંદગી પર્યંત શુદ્ધિ કર્યા કરે તો એ શુદ્ધ જ નથી. હે એટલા માટે બહુ યાત્રા કરવાનું ફળ છે, પણ મહારાજે શિક્ષાપત્રીમાં શું લખ્યું કે યાત્રામાં જવું ત્યારે પારકું અન્ન ન ખાવું. તો તમે તમારું ખાઈને ગયા હતા અને પછી કે આપણે યાત્રા જોઈ આવ્યા બધાય, બાકી ફળ નહીં મળ્યું. અને જો ફળ મળ્યું, જો કે ફળ તમને મળ્યું જ છે, હું મારા મત પ્રમાણે તમને ફળ મળ્યું, તમને અધર્મને માર્ગે જવા ન દીધા ઠાકોરજીએ. હે એટલે એનું ફળ તમને મળ્યું. બાકી ઓલાને તો ભગવાને એમ કહી દીધું તું સો જ નહીં મારો, નીકળ હાલ બાર. હે પાપ હતું ને, પેટમાં પાપ હતું એટલે વાત છે. કોઈને ખોટું નહીં લાગતું ને? હા. પછી અશ્વયાનમાં બેસીને કોઈ યાત્રા કરે છે ચાલવાની શક્તિ હોવા છતાંય, તો અશ્વયાન પર એટલે કે અશ્વમાં ઘોડો ટાંગા એ ગઈ ને એનાથી જો યાત્રા, તો એની યાત્રા નિષ્ફળ થઈ જાય છે. યાત્રા કરી યા તો ન કરી બરાબર છે. પછી નરયાનમાં એટલે કે પાલખી, રિક્ષા વગેરે, એને નરયાન કહેવાય. એને બિચારાને ભી મારી નાખવાનું ને, બળ કરી નાખવાનું. રિક્ષા એટલે આ ઓલી લીવર દેવાની નહીં. તમારે રિક્ષા એને કહેવાય. આ યુપીમાં જાઓ ને એટલે એ રિક્ષા કે રિક્ષા બાંધી લો એટલે 3 પૈડાળી સાયકલ, એને 2 જણા બેહારવાના. એને 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 લોકો રિક્ષા જ કહે, રિક્ષા કરી લો એમ. તો એ નરયાનમાં પર જવાથી તીર્થયાત્રાનું અડધું ફળ મળે છે, અને પગપાળા ચાલીને જવાથી 4 ગણા ફળની પ્રાપ્તિ થાય છે. એક યાત્રા કરો એટલે 4 વખત યાત્રાનું ફળ મળે. બોલો, બુદ્ધિ બગડે કોઈ દી? અને કોઈ દી પાપ માર્ગમાં આપણે હાલીએ આવી રીતની યાત્રા થઈ હોય તો? પણ આપણે યાત્રા કરી બધી ફરવા માટે. પેલા સુરા ખાચરના વડવાઓ નહોતા ગયા યાત્રા કરવા, એટલે પૈસા ઈ જમાનામાં ઉશીના લઈને ગયા હશે કે વ્યાજવા લઈને ગયા હશે. તો ઓલો પૈસા પાછો લેવા આવ્યો કે બાપુ એલા પૈસા આપી જો નહીં, તો કે આપી દે. બીજી વાર જો તો કે આપી દે, ઉતાવળ શું છે, થોડાક કડકાઈથી કર્યું. ત્રીજી વાર કે ગોલકુના વાહ વાહ માગ માગ શું કરશો? ઓલા એક દી વિચાર કર્યો ઘરના સભ્યો બધા ભેગા મળીને કે આ બાપુ કઈ પૈસા દે એવું લાગતું નથી. પૈસા આપણા આમે ગયા. એને જઈને કીધું કે બાપુ તમે પૈસા ન આપો તો કાંઈ નહીં, યાત્રા કરી એનું ફળ તો આપો. તો સુરા ખાચરના વડવા કે દીધું દીધું. ત્યાં સુરા ખાચરના છોકરા, સુરા ખાચરના જે પરિવારના હતા ને એ બધાએ કીધું કે બાપુ યાત્રાનું ફળ ન દેવાય, આ બધું વયું ગયું આપણું. એ કે કાંઈ ગયું નથી, ગોલકીના બોલમાં તું. એ કે જામ શું કે ધોળકાના જામફળ જ દાબા. ઈ કે યાત્રા કરવા ગયું કોણ? ઈ કે કોઈ ખાટીને જવાનું નથી. એ હમણાં ફાટી મરશે અમારી યાત્રાનું ફળ લે. એવું યાત્રાનું ફળ આપણને મળે જો યાત્રાના રૂપમાં ન થાય તો. એટલા માટે યાત્રામાં જવું ને ત્યારે કોઈને સહારે ન જવું. યાત્રામાં જઈએ ત્યારે કોઈની આશા ન રાખવી કે મંદિરમાં જઈને આપણને ઉતારો મળે, મંદિરમાં જઈને આપણું જમવાનું તૈયાર રાખે, એવી કોઈ આશા ન રાખવી. સ્વયં પાકી રાખવી. અથવા તો શું કહેવાય, પહેલાના વખતમાં સુખડી લઈ જતા, થેપલા લઈ જતા, કાઠિયાવાડી ભાષામાં ઢેબરા કહે. હા, એ થેપલા લઈ જાય, ઉખડી લઈ જાય, હાલે ત્યાં સુધી. અને બાકી તો ચણા ખાઈ ખાઈને યાત્રા કરતા. ચણા એટલે ડાળિયા.
ડાળિયા મમરા હોય, વજન ન કરે અને થોડા ખાધે, પાણી ઝાઝું પીવાય, બાપુને ખૂટિયાની જેમ ધરાય રહી. સમજા? હા, બાપુને પાસે કાંઈ હોય તો નહીં, વાડીએ જવાનો ટાઈમ ને એવું કાંઈ, બહાર જ બેઠા હોય, પછી પૂછે કે હેલાર, એ કે હા બાપુ, એ કે આ ખૂટિયાને તડકે બાંધ, તડકે, એ કે કાં, એ કે તડકે બાંધ ને એટલે પાણી પીને ધરાઈ રહી. અહીંયા ક્યાં નીણ હતી? નીણ કઈ હોય નહીં. એમ ડાળિયા ખાઈને આપણા વડવાઓ પૂર્વે બધા યાત્રા કરી ગયા, બરાબર, અને એને એનું ફળ મળ્યું. અને એટલા માટે એ અધર્મને માર્ગે નહોતા હાલતા, શાસ્ત્રની મર્યાદા કોઈ લોપતા નહોતા. સમજ્યા? અને આપણે તો યાત્રા કરીએ તો બગડીએ છીએ. એનું કારણ શું? કારણ કે આપણે બીજાનું પાપ જ લઈએ છીએ, બીજાની રસોઈઓ જ ખાઈએ છીએ આપણે યાત્રામાં. આપણે કશું કરવાનું નહીં. આવા 2-5 જણા થતો તૈયાર થાયજો કે મંદિરમાં જાય ત્યારે ખાવું જ નહીં. થોડીક આકરું લાગશે તમને, પણ મહારાજની આજ્ઞા છે. 151મો શ્લોક છે ને, 151મો શ્લોક. ખાવાનું જ નહીં. એક દી ભૂખ્યા ન રહીએ કે અરે હું તો કહું, ન રહી શકો તો ડાળિયા લઈ જાયજો, મમરા લઈ જાયજો, સિંગ ને ગોળ લઈ જાયજો. ન્યા હવે તો ફ્રૂટ મળે છે, ફ્રૂટ ન્યાથી લઈ લેવું. ન ખાવાના નિયમ લેજો. કો કથા સાંભળ્યા પછી ઘણા એવા પછી તર્ક વિતર્ક કરે કે ન્યા જમીન પૈસા આપી દે તો, પણ તું એક દિન દાળ ભાત વગર નહીં રે. હે, હું તો કહું અઠવાડિયું વયું જાય, શું વાંધો? પણ યાત્રાનું સંપૂર્ણ ફળ લેવું હોય એની વાત છે. હું બધાને ભેહે નથી મારતો. એવા 2-5 જણા તૈયાર નહીં થાય? શું લાગે? કેમ લાગે તમને? હે, યાત્રાનું સંપૂર્ણ ફળ લેવું હોય. પછી યાત્રા એટલે કે હરિદ્વાર, કાશી, મથુરા ગયા હોય તો જ એને કહેવાય એવું નથી. તમે અહીંથી વડતાલ દર્શન કરવા જાઓ તોય યાત્રા જ કહેવાય. અને આજના સંદર્ભમાં થેપલાને તમે બનાવીને લઈ જાઓ, અથવા તો ઓલા ખાખરા કે, એ અઠવાડિયે તો હાલે જ ન હાલે? ઢેબરા તો માનો કે તાજા હોય ને જાડા હોય ને, જો ન ઉકાણ હોય તો બાટ મારી જાય. પણ હવે શિયાળો આવશે, શિયાળામાં નહીં બાટે. સમજ્યા? પછી પાછો ઉનાળો તો આવશે જ ને, બરાબર. આ તો કાયમનું નિયમ છું ને પાછું, એટલા માટે. પણ સુખડી ન બગડે, સિંગદાણા ન બગડે, પછી ડાળિયા ન બગડે, મમરા ન બગડે, આવું સંપૂર્ણ ફળ મળે. આપણે વર્ષોથી પાપ બાળવા હાટું મથીએ છીએ ને, આ કરાય તો પાપ. જો કે સંપૂર્ણ આપણા તો ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એમ લખ્યું કે કરોડ પાપની કોટડીઓ જીવની માથે છે. કેટલી? કરોડ પાપની કોટડી. એમાંથી એક કોટડીને ભાંગી એમાં અડધી કોટડીનો આ દેહ બનાવ્યો પાપનો, અને અડધી કોટડીના સગા સંબંધી બનાવ્યા. એટલે હજી કરોડ પાપની કોટડીઓ છે, એમાંથી એક જ કોઠી ભાંગી છે, એમાંથી એટલો યુઝ થયો છે. પાપની કરોડો કોટડીયું ભર્યું છે માથે, અને એમાંય પાછી આપણે આ અત્યારે વધારાની કરીએ, એના કરતા આપણે ઓછું થાય ને એટલું કરવું. એટલે જેટલું આવું બધું થોડું ભેગું થાય ને એવું કરવું, બરાબર. આ કોઈને વહમુને લાગ્યું ને, યાત્રાનું ફળ સંપૂર્ણ લેવા માટે કીધું છે. પાપ બળી જાય પણ હે ના, હા, વર્તમાન ધરાવે ત્યારે આપણા બધા પાપ બળી જ ગયા હોય, પણ તો બળી ગયા હોય એની નિશાની દેખાવી જોઈએ ને. તો આજ્ઞા પાળવામાં સારધાર હોય. કંઠી બાંધ્યા પછી ત્યાં ઓર્ડર ન કરે યાત્રામાં જઈને કે મારે હાટું આ બનાવજો, મારે હાટું આ બનાવજો. ઘણા તો યાત્રામાં સ્પેશિયલ ખાવા જ જતા હોય. એક આરે રસોઈઓ લઈ જાય કે બનાવી કે ઢોકળા બનાવી કે ભજીયા બનાવી. આ નકરું ખાવા હાટું જ સ્પેશિયલ જાણે જતા હોય. ઘરના બધા અહીંયા નહીં ખાવા દેતા હોય, ભાગમાં નહીં આવવા દેતા હોય એવું લાગે.
ત્યાં જઈને આવું જ કરે. અને એમાંય જો વહેલા મોડું છું અને સહેજ ખારા મોડું છું તો યાત્રાનું ફળ તો એને તો ઉયું જાય, પણ હારે રહેવા વાળાને નો યાત્રાનું ફળ મળવા દે, એટલે કે સુખ આવવા દે. એટલા બધા. અને મોટા ભાગે યાત્રામાં જે ઝઘડા થાય છે ને એ પછી કાયમ માટે. નહીતર જો પાપ બળી ગયા હોય તો ન્યા જઈને આવો ખાવાનો સંકલ્પ ન થાય ને. ગંગામાં નાયા પછી બાંધતા હોય હું છું છે. એટલે નિર્મળ થઈ જવું જોઈએ, ચોખ્ખું થઈ જવું જોઈએ. હા, એટલે શું કે કાયમ ચૂર્ણ લીધા પછી જો પણ આતર ચોખા ન થાય શું કેવાય એના જેવું છે. નાયા પછી જો આપણે આતર ચોખા ન થાય, અંદરથી આપણી આટિયું ન જાય, તો યાત્રાનું ફળ પુણ્યનું લઈને આવ્યા કે પાપ, કયું ફળ મળ્યું આપણને? તો જો ન્યા ગયા પછી તો યાત્રામાં તો કાંઈ હોવું જ ન જોઈએ, કાંઈ થવું જ ન જોઈએ, તો જ યાત્રા કરાય. મને ઘણા હરિભક્તો કે આપણે બસ કાઢવી, આપણે બસ કાઢવી. પણ મેં કીધું બસ કાઢવી પણ બાધે નહીં એવા લઈ જવા છે. હે બાધે નહીં એવા પેલા, પણ બીજી કોઈ આશા ન હોવી જોઈએ. હવે પોતપોતાનું આ આપણે જેટલા હરિભક્તો જાય બધા ભેગા મળી અને અનાજ ભેગું લઈ લઈએ, બરાબર ને, બધા મળી અને કામ કરીએ તો મજા આવે, તો ફળ મળે. બરાબર. પહેલાના વખતમાં અહીંથી વડતાલ દર્શન કરવા જતા ને, મને ઘણા વર્ષ પહેલા લાલજી મહારાજ નાના હતા ને ત્યારે લાલજી મહારાજે એનું વર્ણન કર્યું હતું ને, એ મને હજી જીવમાં ચોંટી ગયું. કે આપણા વડવાઓ પેલા ગઢડા દર્શન કરવા જતા ને તો અઠવાડિયું અગાઉ તો બધાને ખબર પડે કે આ યાત્રા કરવા જવાના, ઘરે ઘરે ખબર પડે. અને એ પછી ઘરે બહેનો બધા થેપલા બનાવે, યાત્રામાં જવાના, યાત્રામાં જવાના. એટલે જેટલા દિવસ યાત્રા કરીને આવે ને ત્યાં સુધી સતત ભગવાન સાંભળતા એને, આ યાત્રામાં જવાના છે, યાત્રામાં જવાના છે. ઘરના સભ્યોને પણ એ મનમાં ઘૂંટાઈ જાય, યાત્રામાં જવાના છે, આ થેપલા બનાવવાના અને હુખડી બનાવવાની છે. પછી આ હાલીને જાય ત્યાં સુધી યાત્રા ગઢપુર ગોપીનાથજી મહારાજને સંભાળ્યા કરે, આમ દર્શન કરશું ને આમ જશું, આમ સંતોનો સમાગમ કરશું, ઓલા સ્વામી મળશે કે નહીં મળે, એવી બધી વાતો ઠેઠ લગી મનમાં ઘૂંટાણા કરે અને યાત્રા કરવા જાય. ત્યાં જાય પગથિયે પગથિયે કેટલા કરગરતા જાતા હોય, જાણે કે ઓલા રાંકા હોય અને ખાવાનું લેવા ઉપર ચડતા હોય ને એમ ગોપીનાથજી મહારાજના પગથિયે એક એક પગથિયે માથું અડાડે જતા હોય. અને પછી દર્શન કરવા જાય ને સંપૂર્ણ ફળ મળે. શું કહો તમે? હે અને પછી યાત્રા કરીને આવે તો વળી પાછા હામિયા કરે અને આખા ગામમાં અબીલ ગુલાલ ઉડાડે. પછી ઘરે ઘરે જમવાનું રાખે, જે નિકટ નિકટ ના હોય. હે આ યાત્રા કરીને આવ્યા હોય ધોયા જેવાય તો પગ ધોઈ નાખે એવું. એટલે કેમ એમાં ભેદ હોય ને પાછો. હા, વડીલના પગ ધોવાના હોય, નાના નાનો ધોવાના હોય. અને પહેલાના વખતમાં યાત્રા કરવા વડીલો જ જાતા, નાનાને તો ખેહા જ કરવાનું હોય. એ વડીલ થાય ત્યારે એને જવાનું હોય. એક વડીલ કે એક યુવાન કહેતા હતા, એ કે આમાં ક્યાં ખબર કોણ વયું જાય, એટલે કે પેલા કરી લેવાય. નાનો વયો જાય કરી લેવાય, પણ પગ ધોવાનો વિધિ તો પછી વડીલો ન કરે. અત્યારે કોણ ધોવે? કોઈ ધોતું નહીં. ધોવે કોઈ? હે ને હાલે મળવાય કોઈ નથી આવતું. દાદા કે સાચી વાત છે. અત્યારે મહિમા બધો જતો રહ્યો. પહેલાના વખતમાં ઠાકોરજીને પવન નાખવા હાટુથી ઝઘડતા આ વડીલો દાદા છે અને જોયું હશે, પંખામાં પેલા એક જ જગ્યાએ આમ શીસવાનું આવતું, શું કહેવાય એને, અને આ મોટો ઓલો પણ ઓલો હોય આખે આખો, અને એ પવન લાગતો એક ફેરવે ને એટલે બધા સંતો બેઠા હોય, ઠાકોરજી બેઠા હોય, બધાને પવન લાગતો. એના હાટું ઝઘડા. પછી ઓલા વીંઝણા આવ્યા, બરાબર. એ વીંઝણાથી ઠાકોરજીને મેં એક બે દાદાને એવા જોયા, પાવર વહી જતો ગામડામાં તો એ ઠાકોરજીની સામે ઉભા ઉભા પાવર આવે ત્યાં સુધી વીંઝણો નાખતા.
સમજ્યા? અને અત્યારે તો પંખો ચાલુ કરીને વયા જાય. એને ઠાકોરજીને ગમે તો ભલે, નહીં તો નોય ગમે. શું છે ભગવાન ચા હે ના ચા શું કામ તમે ભગવાન? એટલે હવે સહન કરો. એમાં 80. હા, પછી 16-17 ઉપર મૂકીને હુઈ જાય. પછી તો અંદર હાલે તો પાણી આપણને એમ લાગે અહીંયા શિરવાણા ફૂટ્યા હોય એવું લાગે. પછી પાછા શું કે ખબર, ઠાકોરજીએ પરચો પીરો. ઠાકોરજી ને તે પીર્યો. આ કે ભગવાનને પરસેવો વળે. પરસેવો જ વળી જાય ને આવા ભગત મળ્યા હોય એટલે ભગવાનને પરસેવો વળી જાય. એટલે તીર્થયાત્રાનું સંપૂર્ણ ફળ લેવા માટેની આ વાતું છે. અને આ સેમ ટુ સેમ 5મા પ્રકરણમાં આવે છે. આચાર સંહિતા એટલે આખું સત્સંગી જીવનનું 5મું પ્રકરણ. અમુક પાર્ટ નારાયણ ગીતા, હરિગીતા નહીં છે, પણ મોટા ભાગે સત્સંગી જીવનનું 5મું પ્રકરણ છે. એટલે તીર્થ ક્ષેત્રમાં જવાથી મનુષ્ય સદા સ્નાન, દાન, જપ વગેરે કરવું જોઈએ. લ્યો, ભગવાનના ભક્તોએ યાત્રા કરવા જાય એટલે પહેલા તો સ્નાન કરવું જોઈએ, સમજ્યા? અને પછી દાન કરવું જોઈએ. ઘણા તો અહીંથી પૂજા લઈને ન જાય કે ત્યાં હું બધું ફેરવવું, એટલે ના એ નહીં કે પૂજા કરવાની હોય તો નાવાનું હોય ને, એટલે ત્યાં મોઢું ધોઈને ગોમતીમાં માથે ચડાવી દે કે આમાં પાણીને અડીએ તો કે પવિત્ર થઈ જાય. ઘણા નાતાય નથી, હે પગ ધોઈ નાખે. નહીં તો પેલા જેવી સિસ્ટમ ન હોવા છતાંય લોકોને નાવાની આળસ ચડી જાય. એ પહેલાના જમાનામાં આવ્યો હોય તો એ શું કરે? પહેલાના જમાનામાં સોવણી કાઢવી એટલે 15 મિનિટ થાય. બાપા સાચો ખોટું? સોવણી કોઈ વાંચે નીકળે નહીં. એ કાઢવા માટે તો એક કોથળી ખિસ્સામાં રાખતા ત્યારે એ સોવણી નીકળતી. એટલા હાટું ક્યાં એ કાઢતા, એમને નાઈ લેતા. સોવણી હોતા એ આખું સોળીને કરી નાખે તો એને થોડાક હાલે તો સુકાઈ જાય, થોડુંક સૂહી જાય ને થોડુંક સુકાઈ જાય એવું હોય. મેલ તો હોય એ થોડોક સૂહી જાય એવું છે. એટલે યાત્રામાં દાન કરવું, સ્નાન કરવું, જપ કરવો, આજી પાછી ન કરવી, ભજન કરવું ત્યાં જઈ એ વગેરે ભગવાનમય જીવન વિતાવવું, એને યાત્રાનું સંપૂર્ણ ફળ મળે છે. અને જો આ ન કરે તો તે રોગ, દરિદ્રતા, મુક્તા વગેરે દોષોનો ભાગીદાર બને છે. આ રોગ એને પછી બધાય જીવનમાં બધા રોગ લાગુ પડે. જો એ દાન ન કરે, સ્નાન ન કરે, જપ ન કરે, ભજન ન કરે તો એને રોગ થાય છે. યાત્રામાં જવાથી રોગ લઈને આવે. એટલે અન્ય જગ્યાએ કરેલું પાપ તીર્થમાં નાશ પામી જાય છે, પણ તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ થાય છે. હા, બીજે કાંઈ તમે પાપ કર્યું હોય તો એ પાપ મંદિરે જવાથી બળી જાય, યાત્રામાં જવાથી બળી જાય, ગંગામાં ગોમતીમાં સ્નાન કરવાથી બળી જાય. પણ ન્યા જઈને તમે જે પાપ કરો એ કોઈ દિવસ બળતું નથી. એના માટે પછી તમે ગમે એટલા જપ તપ કરો ને તોય નથી બળતું, કારણ કે વજ્ર લેપ થઈ ગયું, વજ્ર સાર જેવું થઈ ગયું. વજ્ર એટલે લોખંડ, લોખંડનો સાર. ફીણા હોય ને, ઓગાળે, લોખંડને ઓગાળે ત્યારે ફીણાને એક વાર કાઢી નાખે, અને એ ફીણા જામી જાય ને પછી એની ઉપર તમે ઘણ પસાડો તો ઘણને ખાડા પડે, એને કાંઈ ન થાય. અને એને પછી તમે ગમે એટલા ઓગાળવા માટે કોલસા બાળો, લાકડા બાળો, છતાંય પણ એ લાકડું લોખંડનો સાર છે એ ઓગળે નહીં. એવી જ રીતે તીર્થમાં જઈને જે પાપ કરે એને કોઈ દિવસ ઓગળતું નથી. તીર્થનું પાપ એ કોઈ દી નાશ પામતું નથી. એટલા માટે મંદિરે આવો ત્યારે દ્રષ્ટિને કાબુમાં રાખવી, મનને કાબુમાં રાખવું. સંકલ્પ વિકલ્પ થાય, પુરુષોએ સ્ત્રીઓને જોવાથી ખરાબ સંકલ્પ થાય, સ્ત્રીઓને પુરુષોને જોવાથી ખરાબ સંકલ્પ થાય,
તો એનું વજ્રલેપ પાપ થાય છે અને એ કોઈ દિવસ બળવાનું નથી. તમારી કરતા અમારે વધારે જ ધ્યાન રાખવું પડે, સમજ્યા? નહીતર આ બધા કહે ને ઘણી વાર કે આમ કેમ થતું છે, આવા હારા હતા ને કેમ બગડ્યું છે, અહીંયા પાપ છું છે અને એ પાપ ભેગું છું, અહીંનું પાપ પછી ક્યાંય બળે નહીં અને એને કારણે બુદ્ધિ હારી ન રહે અને પછી સ્વામિનારાયણ ભગવાને જે કાંઈ કીધું એનાથી વિરોધ હાલવાનું મન થાય, સમજ્યા? એટલા માટે જેની જેની બુદ્ધિ બગડી એને વિચાર કરવાનો કે તીર્થમાં આપણાથી કાંઈક પાપ છું છે. જેને બુદ્ધિ બગડી છે એટલે એને વજ્રલેપ થઈ ગયું છે. હવે એ પછી તમે ગમે એટલી માળા ફેરવે, ચાંદ્રાયણ કરે કે ધારણા પારણા કરે, માસો ઉપવાસ કરે, એનું એને ફળ મળતું નથી. થોડું ઘણું કદાચ પાપ છું હોય ને તો ભજન ભક્તિથી ટળી જાય. આ નો ટળે અને અવળું હાલવાનો સંકલ્પ થાય ને એ જ બતાવે છે કે આનું પાપ મોટું થઈ ગયું હોવું જોઈએ. પણ આ બીક છે ને કાયમ યાત્રામાં રહેતા હોય એને ન હોય. એના માટેના પ્રાયશ્ચિત મેં કહી દીધું ને, જાણે અજાણતાથી થઈ ગયા હોય ને એનું પ્રાયશ્ચિત છે એ ઠાકોરજી માફ કરી દે. પેલા તો અમારાથી નહીં થયા હશે ને, તમે નહીં, બધાથી આપણાથી થયા જ હોય ને, પણ એ થયા હોય અજાણતા થયા હોય ને ખબર ન, પછી ખબર પડે કે મારું આ કરાય નહીં તો પાછો વળી જાય તો વાંધો ન આવે. પણ એક વાર પાછું વળવાનું, 2 વાર પાછું વળવાનું, પછી કાયમ કોક ઢીકો મારીને વયો જાય પછી એને પછી શું સમજવું આપણે? ભૂલ થઈ ગઈ, સોરી, પછી કાયમ સોરી ન હાલે. 1 વાર, 2 વાર, 3 વાર, પછી કાયમ જો થવા માંડે તો એ કોઈ દિવસ માફ ભગવાન કરતા નથી. એટલા માટે તીર્થયાત્રા વગેરેમાં જઈ અને કોઈ દિવસ ખરાબ સંકલ્પ સુદ્ધા નહીં કરવા જોઈએ. આ જે યાત્રામાં કાયમ ગટરને કિનારે જે કાયમ રહેતો હોય ને એને પછી ગંધ ન આવે. આ અયોધ્યા શું કહેવાય, સોમનાથ, દ્વારકા, ત્યાં એ બાજુ જાઓ તો એ લોકોને કોઈને કાંઈ ન થાય અને તમે ત્યાં જાઓ તો ઉલટી થાય. માંગરોળ ની બાજુ જાઓ તો શું કામે મચ્છીની ગંધ આવે. એ ન્યા કાયમ રહેતા હોય એને એવું થઈ ગયું, એને એ ગંધ વહમી ન લાગે, તમને નીંદર ન આવે. શરૂઆતમાં તો મવા હોપ્યું હતું ને લાલજી મહારાજે, તો મવા ક્યાંય રહેવાય નહીં, ઊંઘ આવે નહીં, ગમે એટલા બારી બારણા પેક કરીને હુઈએ તો હું સમજા, ત્યાં તો ગંજ જ નકરી આવે મવામાં. પણ એ લોકો કે ના એવું કાંઈ છે ને, બહુ પવન હોય તે જ આવે, તમારી ભલી થાય, સમજ્યા? એને એવું, કારણ કે ત્યાં રહે ને એમ જે કાયમ યાત્રામાં રહેતો ને એને પછી પાપની બીક વહી જાય છે. અને એટલા હાટું આ સાધુ બધા બગડ્યાનું કારણ શું? યાત્રામાં કાયમ રહે ને હવે એ તો એક આવું હાલે એટલે એને પાપની બીક વહી ગઈ. પણ એને ખબર ન રહી કે આ વજ્રલેપ થાય છે એટલે પછી બગડતા વધારે બગડી ગયું. જ્યારે કોઈ પોતાના માતા પિતા ભાઈ સુહૃદ અથવા ગુરુને ફળ આપવાના ઉદ્દેશથી તીર્થમાં સ્નાન કરે છે ત્યારે તેને સ્નાનના ફળનો 12મો ભાગ મળી જ જાય છે. તમે કોઈને ઉદ્દેશીને સ્નાન કરો તોય તમને ફળ તો મળે જ, સમજ્યા? 16 આની ન મળે પણ 12મો ભાગ તો મળે જ. હોળે હા, કારણ કે ઓલાને થોડુંક દીધું ને આપણે એમાં જઈને. અને તમારા ગ્રહસ્થ માટે ખાસ યાત્રા કરી આવો, રસોઈઓ દઈ આવો. બધા કરતા હું વારે કહું છું, તમારા માતા પિતાને જો નહીં હાંચવો ને તો યાત્રાનું ફળ નથી. તમારા મમ્મી પપ્પાને જમવાનું ખાવા પીવાની વ્યવસ્થા તમે ન કરો અને યાત્રા કરવા જાઓ તો તમને યાત્રાનું ફળ નહીં મળે, રસોઈ દેવાનું ફળ નહીં મળે. તમે 10મો 20મો ભાગ કાઢતા હો ને તોય એનું ફળ ન મળે. મમ્મી પપ્પા હેરાન થાય છે, તમારા મોટા ભાઈ હેરાન થાય છે અને તમે યાત્રામાં દાતારી દેખાડો. તમારા ભાઈને આત્મહત્યા કરવાનો સંકલ્પ થઈ જાય, એટલું દેવું થઈ જાય અને તમે મંદિરમાં જે કાર કરાવો, 5 લાખ મારા કે, સમજ્યા?
ફલાણા ભાઈ ને મોરલા ઉડી જાયજો. એટલે એ કોઈ દિવસ ફળ ન મળે. તમે અને ઓલાનું પ્રવચન મને નામ તો નહીં આવડતું, પણ એનું પ્રવચન મને ગમ્યું. જે પોતાના કુટુંબનું ન કરી શકે ને એ ગામનું કોઈ દી હારું ન કરી શકે. સમજ્યા? કુટુંબનું હારું ન કરી શકે, ગામનું કોઈ દી ન હારું કરે. જે એના ભાઈની હારે બોલવા વ્યવહાર ન હોય અને તમારી હારે બહુ હારાહારી રાખતો હોય તો સમજી લેવાનું આ કાંઈક દગો વાળો છે, મારી હારે શું કામ હેત રાખે. એટલે કુટુંબની હારે તો પહેલા હંપ હોવો જોઈએ. એની હારે પહેલા તમારે ભલે ગમે એમ તો એનો સ્વભાવ છે તમારો ને એનો સ્વભાવ કદાચ સેટ નથી થતો, એ સ્વભાવના ઝઘડા છે. પણ છે તો તમારા પિતૃ મહિલો અંદરનો વાળો જ છે ને. એ આત્મહત્યા કરશે અને ભૂત થશે તો એ નડશે તમને જ. સમજ્યા? તમારું બધું વીખી નાખશે. એટલા માટે સંતો એમ કે તમે તમારા ભાઈઓને એને કાંઈક જરૂર હોય તો એને આપવું જોઈએ. અને કદાચ પાછા ન આપે તો એ ભાઈ છે ને, તમારી માનો જણ્યો ભાઈ છે, કુટુંબી છે તમારો. એ ન આપે ને તો કદાચ બૂસ મારી જાય, બીજા મારી જાય કેમ રહ્યો? હે બીજાને આ ઘણા નથી બહુ વ્યાજવા દેવા અને લતે સડી જાય ને, પછી વધારે ને વધારે લાલચ જાગે એટલે વધારે ને વધારે વ્યાજ લેવા માંડે, પછી દે, પછી એને ફળ મળે. વધારે વ્યાજ લીધું હોય ને એનું ફળ મળે. એટલે દે જ નહીં. બાકી તમારું નીતિનું હોય ને તો તેની તાકાત નથી. અને ઠાકોરજી ઓલા નહીં ભેહ ન પડવા દે એવી કે તમારા પૈસા ખોટા કરવાનો એને સંકલ્પ થાય. સમજા? એટલે બધી રીતે તમે જો નીતિથી હોય. ઘણા વર્ષો પહેલા રેડ પડી હતી અહીંયા મોહનનગરમાં. ઘણા વર્ષો પહેલા અમે અહીંયા સુરતમાં હીરા હતા ત્યારે એ રેડ પડી હતી. ત્યારે ઓલા ભગત હતા, એને એમ કીધું કે મારા કારખાનામાં રેડ નહીં પડે. એ કે પણ શેઠ આવી ગયા બધાય. એના મેનેજરે કીધું આવી ગયા તો કે નો પડે જ નહીં. એ જે ઘરે દાંતણ કરતા હતા આવ્યા નહીં. એ કે પડે જ નહીં, હું 10મો 20મો ભાગ ચોખ્ખો કાઢું છું. સમજા? પડે જ નહીં. ઓલા એની પાસે ત્યાંથી ઓર્ડર આવ્યો ઉપરથી કે તમે ત્યાં નતું જવાનું, તમે ત્યાં ક્યાં ગયા, પાછા વળો. બોલો, એને કારખાને ફરતી બાજુથી ઉભા રહી ગયા હતા તોય ન પડવા દીધું. એમ ઠાકોરજી જો આપણા હકનું હોય ને એને કોઈની તાકાત નથી અડી શકે. અને હું તો વારે વારે કહું, આપણા હકનું કોઈ લઈ જવાનું નથી. હકનું હશે તો, નીતિનું હશે તો. બાકી તમે ગમે એટલું હંગરી રાખશો ને તોય નહીં રે. માટે પોતાના માતા પિતા ભાઈ અથવા તો સુહૃદ તમારા નજીકના સંબંધી એને ઉદ્દેશીને તમે યાત્રામાં જઈને દાન કરો, સ્નાન કરો, એનું ફળ તમને 12મો ભાગ તો મળી જ જવાનો છે. એટલે જે બીજાના ધનથી યાત્રા કરે છે તેને પુણ્યનો 16મો ભાગ મળે છે. કોને? તો હું વધ્યું? જેને યાત્રા જેના ખર્ચે કરી છે એને 16મો ભાગ મળે. તો આનો અર્થ શું છો? હા, એટલે એને મળે છે. તથા જે બીજા કાર્યના પ્રસંગથી તીર્થમાં જાય છે તેને એનું અડધું ફળ પ્રાપ્ત. આ તો આણંદ ગયા હતા પછી દર્શન કરતા આવ્યા તો અડધું ફળ મળે. આ સંપૂર્ણ નહીં મળે. આ કામે ગયા હતા ને હારોહાર નીકળતા ગયા ને આ એના જેવું છે. સમજ્યા? એના માથેથી કોઈ દિવસ જન્મ મરણ જાય નહીં. નહીતર યાત્રા કરે તો જન્મ મરણ વયું જાય, પણ જાય નહીં, કપાય, જાય નહીં. કેવલાત્માનંદ સ્વામી ગિરનારને એક ગિરનારમાં જતા હતા સ્નાન કરવા. એટલે નદી આવે ને કઈ કહેવાય, એટલે નદી જુનાગઢમાં નારાયણ ધરે સ્નાન કરવા જતા હતા. એક જણો આખા ગિરનારને દંડવત કરતા કરતા પ્રદક્ષિણા ફરતો હતો. પ્રદક્ષિણા ફરવાની પણ દંડવત કરીને પ્રદક્ષિણા ફરવાની. તે કેવલાત્માનંદ સ્વામીને અરે 60 સંતો હતા. સ્વામીએ પૂછ્યું એટલે શું કરસ? કે આમાં તો એ કે 88,000 ઋષિ મુનિઓના
અને તમામ ઋષિ મુનિઓના બેહણા છે. હે દત્તાદિક ભગવાનના અવતારો પણ આમાં આવેલા છે. એટલે આ ગિરનારને હું પ્રદક્ષિણા ફરું છું. તો કેવળાત્માનંદ સ્વામી ભગવાનના બળે એવું બોલ્યા, તું એક દંડવત જો મને કરીને તો તને બધું જ ફળ અહીંયા ને અહીંયા આપી દો, આ મહેનત નહીં તારે. 50 કિલોમીટરની તારે પ્રદક્ષિણા ફરવી ન પડે દંડવત કરતા કરતા. એક દંડવત તું મને કર. ઓલા નહીં ફૂટ્યા છે ને તો હું કે ખબર, આ હું દંડવત કરું છું એમાં સામે આવી જાય ભેગો થઈ જાય, બાકી નોખો નહીં. સમજ્યા? તો કેવળાત્માનંદ સ્વામી અંગૂઠો બતાવ્યો કે લે એમ તો છે, એમ તો ફળ મળે લે. એટલે એમ ફળ મળે નહીં. એટલે સંપૂર્ણ ફળ લેવું હોય તો સ્પેશિયલ દર્શન કરવાનું આયોજન કરવું. આ તો નીકળ્યા તા દર્શન કરવા આવ્યા, એટલે ઘણા એમ કહે ને કે આ બાજુ આવ્યો હતો ને એટલે સ્વામી એમ છું કે લ્યો ને સ્વામીને મળતા જાય. આમ તો તને મારી હારે પ્રેમ નથી સ્વામી હારે, આ તો ખાલી આવ્યો તો એટલે આવ્યો જ તું. આવ્યો તો આવી ગયો, એનો અર્થ એવો થાય. કેમ લાગે તમને? યાત્રા કરવી નહોતી, આ તો પછી અહીંયા લગી આવ્યા તો એમ છું જઈ આવી. તો સંપૂર્ણ ફળ મળે નહીં. કોક ઝાડવા રોપતા હોય ને તે 2 કોદાળી કે હાથમાં છે ને તમે ખોદો જ છો તો 2 કોદાળી અહીં ખાડો કરી દો ને તો કરી દે, તો એને વૃક્ષારોપણનું ફળ ન મળે. કારણ કે તું બીજે ખોદતો તો 2 ખાલી ખાડા જ કર્યા. સ્પેશિયલ કોદાળી લઈને એ નીકળ્યો હોય કે હાલો આપણે તો વૃક્ષારોપણ માટે મહેનત કરવી છે, તો એને સંપૂર્ણ ફળ મળે. એના જેવું છે. હવે ઉપવાસ ઉપર આવે છે. એકવાર પાણી પીવાથી, અનેકવાર પાણી પીવાથી, પાન ખાવાથી, દિવસે સુવાથી અને મૈથુન કરવાથી ઉપવાસ દૂષિત થઈ જાય છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ આ વાત લખી છે. અને અહીંયા અગ્નિ પુરાણનો શ્લોક છે. અહીંયા એમ કીધું કે ઉપવાસને દિવસે વારંવાર પાણી પીવે, સમજ્યા, તો પણ ઉપવાસનું ફળ મળતું નથી, નાશ પામી જાય છે. અને ઉપવાસ હોય ત્યારે માવા ન ખાવા, એટલે આડે દિવસે ખાવા એવો વિધાન નથી, નહીતર કે ન ખાવા. એટલે પાન કે કાંઈ ખાવું નહીં. આગળ આપણે આવ્યું હતું કે નહીં મને યાદ નથી, કદાચ આવશે, લગભગ વયું ગયું. હા વયું ગયું. પાન રાત્રિના સમયે તો ન ખાવું. આવી ગયો ને? હા, રાત્રિના સમયે પાન ન ખાવું, કારણ કે એમાં કાથાની અંદર દરિદ્રતા, દીકરો અને પત્ની ત્રણેયનો વાસ હોય છે રાત્રિના સમય માટે. પાન રાત્રિએ તો ન ખાવું. પાન આમ તો ઉપવાસને દિવસે નિષેધ છે, પાન ખાવું નહીં. નહીતર આ બીજું કાંઈ ન ખાય, નકર પાન જ ખાધા કરે તે દિવસે, તોય ફળનો નાશ થઈ જાય. પછી ઘણા ઉપવાસ કરે ને હુતા રહે, તોય ઉપવાસનો નાશ થઈ જાય. અને મૈથુન કરવાથી પણ ઉપવાસનો નાશ થાય છે. એટલા માટે ગ્રહસ્થને પણ નિયમ મહારાજે સત્સંગી જીવનમાં બતાવ્યો. વચનામૃતમાં મહારાજે કીધું, વ્રત હોય, એકાદશી હોય, નોમ હોય, અને આગલા પાછલા દિવસે પણ બ્રહ્મચર્ય, પોતાની પત્ની હોય તો એનો ત્યાગ રાખવો, એવું મહારાજે વચનામૃતમાં બતાવ્યું છે. સત્સંગી જીવનમાં પણ ઉલ્લેખ છે. જળ, ફળ, મૂળ, દૂધ અને હવિષ્ય એટલે ઘી, બ્રાહ્મણની ઈચ્છા પૂર્તિ અને ગુરુનું વચન તથા ઔષધ, આ 8 વ્રતના નાશક નથી. કદાચ કોઈ ન રહી શકે તો પાણી પી લે તો ઉપવાસ નાશ પામી જતો નથી. કદાચ ફળ ખાઈ લે, મૂળ એટલે કંદમૂળ એ ખાઈ લે, કદાચ દૂધ પી લે અથવા ઘી પી લે, ત્યાં સુધી લખી નાખ્યું. ઘી પી લે તો ઉપવાસનો નાશ થતો નથી. અથવા તો કોઈ બ્રાહ્મણની ઈચ્છા હોય, બ્રાહ્મણ હોય એને એમ કે મારી ઈચ્છા છે તમે જમી લો, એટલે કે ફ્રૂટ ફળ લઈ લો, તો એની ઈચ્છાથી કદાચ તમે જમી લો તો ઉપવાસનો નાશ નથી. પછી ગુરુના વચને, ગુરુ એટલે આ જેમ ગલીએ છે એ ગુરુ નહીં. ગુરુ એટલે આચાર્ય મહારાજના વચને
કદાચ તમે જમી લો તો તમને દોષ નથી, ગુરુનું વચન છે. અથવા તો ઔષધ લેવાથી પણ ઉપવાસનો નાશ થતો નથી. આ વાતને યાદ રાખવાની. પછી ક્ષમા, સત્ય, દયા, દાન, શૌચ, ઇન્દ્રિય સંયમ, દેવ પૂજા, અગ્નિહોત્ર, સંતોષ તથા ચોરી ન કરવી, આ 10 નિયમ સઘળા વ્રતોમાં જરૂરી માનવામાં આવ્યા છે. ક્ષમા રાખવી જોઈએ ઉપવાસ હોય ત્યારે, સત્ય બોલવાનું, દયા રાખવાની, પછી ઉપવાસને દિવસે દાન કરવાનું, શૌચ એટલે પવિત્રપણે રહેવાનું, ઇન્દ્રિયોનું શમન કરવાનું, એટલે ઇન્દ્રિયોને જે ઈચ્છા હોય એને ન મળવી જોઈએ, આપવી ન જોઈએ. પછી દેવની પૂજા, પૂજા ન કરે ને એમને ઉપવાસ કરે તો એનું ફળ એને મળતું નથી. પછી સંતોષ, સંતોષ રાખવાનો. પછી ચોરી ન કરવી કોઈ પણ પ્રકારની, આ તો ખાસ, નહીતર તે દિવસે તો જાજુ હાલે, બહારથી દેખાડે ઉપવાસ ને ચોરી કરીને ખાઈ લે. એવું ન કરવું. એટલે આ શાસ્ત્રકારોને આ ખબર હશે હો કે ઉપવાસને દિવસે આ હા કરે સોરશે ખરા. ઉપવાસીએ કાસાનું વાસણ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પરાયું અન્ન એટલે બીજાનું અન્ન તથા સ્ત્રીનો સંગ ત્યાગ કરવો જોઈએ. આટલી વસ્તુનો ત્યાગ કરવાનો. ઉપવાસીએ કોઈ દિવસ કાસાના વાસણમાં જમાય નહીં. જોકે હવે રહ્યા જ નથી. કોણ કાહાના વાસણમાં ખાય છે? કો તો એટલામાંથી હે રહ્યા જ નથી. આવશે બાપા, પાછા આવશે. હા, કારણ કે બધાને ખબર પડે ને એટલે હળુહળુ કરતા હવે પાછી વસાવા મળ્યા છે. ઘણી જગ્યાએ વસાવે છે. સ્પેશિયલ અમદાવાદમાં એની ફેક્ટરી છે કાહાના વાસણ બનાવવાની. હા, એટલે આવશે. અને વિદેશ વાળાએ પકડી રાખ્યું છે, એટલે અહીંથી એ કાહાના વાસણ અત્યારે વિદેશમાં જાય છે. આપણા વાળા બધા જ્ઞાનું અહીંયા લઈ આવ્યા ને એ લોકો કે અમે તમને સડાઈ દીધા ને તમે હાલ્યા જાઓ, અમે આ કરીએ. સમજાય? એ આપણને લાઈને સડાવી દીધા. એ લોકો ટીવી નથી જોતા અને આપણે ટીવી સામે બેઠા રહીએ, એના જેવું છે. એટલે બધી રીતે એ લોકો સુધરતા જાય છે ને આપણે એવું ન કહેવાય, પણ એનું અનુકરણ કરતા જાય છે એમ. એટલે ઉપવાસીને માટે શાક છે, મધ છે, એ પરાયું અન્ન, બીજાનું અન્ન, આનો બધાનો ત્યાગ કરવો જોઈએ. પછી ફૂલ હોય, ઘરેણા હોય, સુંદર વસ્ત્ર, સુગંધ અને દાંતણ વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ. જો ફૂલનો પણ ત્યાગ રાખવાનો, નહીતર એટલે કે 10 ઇન્દ્રિયોનો આહાર નહીં દેવાનો. ના કે કરીને ફૂલ ઊંઘ્યા કરવું, સમજા? તે દિવસે ઉપવાસને દિવસે નહીં. ઘણા માવો ન ખાય પણ ફૂલ ઊંઘે, ઉપવાસને દિવસે દૂષિત છે. પછી ઘરેણા પહેરે, તે દિવસે ઘરેણાય નહીં, વીટી નહીં. હું કહો કોકને આપી દેવી ને દાન કરવાનું તો કીધું જ છે ને. પણ એ 2 દી અગાઉ ફેરવી નાખે કે કાલે એકાદશી છે પમદી, એ કે પમદી તો એ કે ઓલી હાદી લાવી વીટી. દાનમાં દેવામાં વાંધો નહીં. માણસ છે ને બહુ ભણ્યો ને એટલે બહુ બુદ્ધિશાળી થઈ ગયો. પછી સુંદર વસ્ત્રો, હારા હારા વસ્ત્ર અલંકાર પહેરવા નહીં ઉપવાસને દિવસે, સામાન્ય રીતે રહેવાનું. પટો બટો બાંધીને આમ પટા ઝાટકીને તૈયાર નહીં થઈ જવાનું. પછી બહુ સુગંધીદાર અત્તર, તેલ, શું કહેવાય, સ્પ્રે, એ બહુ ન મારવા. દાંતણ ન કરવું. આમાં આવશે આગળ, કાષ્ટનું દાંતણ કરાય નહીં એવું આમાં ચોખવટ આવશે. દંત ધાવનમાં વયું ગયું, દંત ધાવનનું આગળ ગયું ને, હા એમાં ગયું.
હે આવી ગયું. હા હા, દંત ધાવનમાં ગયું. કોગળા કરી નાખવા અથવા તો મંજન યુઝ કરો. આજના સંદર્ભમાં બધા મંજન કરે, એનો વિધિ આવી ગયો. એટલે ન રહે તો એ આ જે છે ને એ લાકડાનું દાંતણનો નિષેધ છે. દંત ધાવનમાં આપણે એ વિધિ વાંચ્યો હતો. એટલે એ કાષ્ટનું દાંતણ ન કરવું. આમાં એ વિદ્યાને એટલું લખી નાખું, દાંતણ ન કરવું. પછી ઉપવાસને દિવસે શરીરમાં તેલ લગાડીને નાહવું છોડી દેવું જોઈએ. જે તેલ લગાડીને શું કહેવાય, તેલ મર્દન કરી અને સ્નાન કરવાનું, એ બધું છોડી દેવાનું. કેમ કે આ કુરૂપ બનાવનારું છે, સૌંદર્યનો નાશ કરનારું આ છે. એટલા માટે તે દિવસે તેલ નાખી સોળીને નાહવું નહીં. ઉપવાસના દિવસે લાકડાનું દાંતણ નહીં કરવું જોઈએ. જો ફરીને ચોખવટ કરી, લાકડાનું દાંતણ કરવું નહીં, નહીં તો નરકની પ્રાપ્તિ થાય છે. કાષ્ટનું દાંતણ કરે તો નરકની પ્રાપ્તિ થાય છે. હવે પ્રણામ વિશે, પગે લાગવા વિશે આવે. ખાસ બધા ઠાકોરજીને પગે લાગતા હો ને, કેવી રીતે પગે લાગવું ને એ શીખવાડે છે. જો અને કોને કોને પ્રણામ કરવા, કોને કોને નહીં. અત્યારે આપણે સત્સંગી જીવનનું 5મું પ્રકરણ વાંચીએ છીએ. આવું અનુસંધાન રાખવાનું. વડીલોને નિત્ય પ્રણામ કરવા જોઈએ. વડીલ હોય એને કાયમને માટે પગે લાગવું જોઈએ. વડીલ એટલે મોટા ભાઈ આવી જાય, સમજ્યા? આમાં એવું લક્ષ્ય આવશે આગળ. વડીલોને નિત્ય પ્રણામ કરવાથી તથા એમની સેવા કરવાથી મનુષ્યનું આયુષ્ય, વિદ્યા, બુદ્ધિ, કીર્તિ, યશ આ બધું જ વધે છે. વડીલોને પગે લાગવાથી આપણું કાંઈ જાતું નથી. માન જાય, અભિમાન જાય, બાકી બીજું કાંઈ જાતું નથી. ઉલટાનું આવક છે. કઈ આવક છે? તો એક તો આપણું આયુષ્ય વધે, બીજું આપણામાં વિદ્યા વધે, પછી યશ વધે, જગતમાં કીર્તિ વધે. બધાને વડીલોને પગે લાગતો હોય ને, એ બધા લોકો ગામમાં વાતું કરે કે ભલે ગમે એવો હોય પણ મારો એના મા બાપને પગે લાગ્યા વગર નીકળતો નથી. એના મોટા ભાઈની મર્યાદા રાખે અને મોટા ભાઈને પગે લાગે. ઉલટાની ગામમાં કીર્તિ વધે. જેને જેને ખબર પડે એને બધાને તમારા પ્રત્યે ભાવ વધે. વડીલોને પગે લાગવું જોઈએ. આમાં માતા પિતા જેને હયાતો એવા કેટલા, એ બધા કોણ કોણ હવે પગે લાગે છે એ હાથ ઊંચો કરો. દરરોજ માતા પિતાને પગે લાગવા જોઈએ. હા, ઘણા લાગે છે, પણ જેને હયાત ન હોય એને તો સવાલ નથી. એને હવે સમજાય, સમજ્યા? એ હવે છોકરાને કે મા બાપને પગે લાગવું જોઈએ સ્વામી કહેતા હતા, પણ તમે હતા નહીં. કારણ કે તમે જેવું કર્યું એવું જ મળે ને. તમે ન લાગ્યા હોય પછી છોકરાનો ઉપદેશ દેવાથી કાંઈ ફેર પડે નહીં. એટલે હું તો કહું, મોટા ભાઈ હોય ને તો એને પગે લાગીને જ નીકળવું જોઈએ. મોટા ભાઈ પિતાની જગ્યાએ છે. એની આજ્ઞા તમે ઉલ્લંઘો એટલે તમારા મા બાપની આજ્ઞા ઉલ્લંઘ્યા બરાબર છે. પણ એ જોવું પડે પાછું. એ મંદિરે આવવાની ના પાડે તો એ તો આજ્ઞા ઉલ્લંઘન કરવી, સમજ્યા? હા, ભજન ભક્તિની ના પાડે તો એવી મોટા ભાઈની આજ્ઞા માનવી, એવી તો બાપુજીની ન માનવી. પછી કોઈ વખત જ ના પાડે તો સમજી જવાનું કાંઈક આમાં ખતરો છે. ઘણી વખત કાયમી મંદિરે જવાનું કહેતા હોય ને, એક દિવસ માતા પિતા અથવા તો મોટા ભાઈ એમ કે આજ મંદિરે નહીં જાતો, તો સમજી જવાનું કાંઈક હોય. ભગવાન એમાં રહે ને બોલાવે. એવું પાછું સમજી રાખવાનું. દરરોજ સવારે સૂઈને ઉઠ્યા પછી પહેલા માતા પિતાને પ્રણામ કરવા. જો ભગવાનની વાત ન કરી અહીંયા, કોની વાત કરી? પહેલા માતા પિતાને પગે લાગવાનું. જે સવારે માતા પિતાને પગે નથી લાગતો અને ભગવાનને જઈને દંડવત 50 કરે ને તો એનું ફળ નહીં. અને સ્ત્રીઓ એના સાસુ સસરાને જો પગે ન લાગે અને મંદિરે ગમે એટલા શું કહેવાય પ્રદક્ષિણા ફરે ને
તો એ 84 ફેરા બરાબર છે. એને કોઈ ફળ મળતું નથી. અહીંયા આખા મંદિરની સેવા માથે ઉપાડ લે અને ઘરે હાહુન વાસણ ઉટકવા બેહાર દે. પાછા શું કે ખબર, હાહુનું શરીર સારું રહે ને એટલે તમે તમારું કરો, હાહુનું શરીર સારું જ રહે. હા, એ કરે એના શરીર માટે તો એ વાત જુદી છે, પણ તમારે આદેશ કરાય, સ્ત્રીઓએ પોતાના સાસુ સસરાને કામ સિંધાય નહીં, એને જ કરવાનું હોય. આ તો મંદિરમાં બધું જ કામ કરે કે સેવા છે સેવા છે એમ કરીને મંદિરનું બધું જ કામ કરે. મંદિરમાં માળા ફેરવે, ધ્યાન કરે, પ્રદક્ષિણા ફરે, બધું જ કરે, પંચાંગ પ્રણામ કરે, પણ સાસુ સસરાને પગે ન લાગતા હોય તો એ નારીને એનું ફળ મળતું નથી, પુરુષોને પણ નહીં. પુરુષો મંદિરમાં બધું જ કામ કરે પણ માતા પિતાને પગે ન લાગતો હોય તો એનું ફળ મળતું નથી. આ વાત કાળજામાં લખી લેજો. પેલા માતા પિતા કોણ? સાંભળો છો ને બધા? હા, પેલા માતા પિતા, પછી બીજા સ્થાને આચાર્ય. જો આમાં સાધુ નો આવ્યા, બીજે બધે પ્રાઇવેટ સંસ્થાઓ વાળા સાધુ ઉપર લઈ ગયા સીધું. એ કે માતા પિતાને પગે લાગે ને પછી સાધુને પગે લાગવું. અહીંયા શાસ્ત્રકારો એમ કહે છે કે પછી આચાર્યને પગે લાગવાનું અને પછી અન્ય ગુરુજનોને, પછી બીજા નંબરમાં બધા ગુરુજનો હોય એને પગે લાગવાનું. સવારમાં ઉઠીને પેલા માતા પિતા, પછી આચાર્ય, ત્રીજા નંબરે અન્ય ગુરુજનો, એટલે સાધુ હોય કે શિક્ષક ભણાવવા વાળા હોય કે ફઈ હોય, માસી હોય, એ બધા ગુરુજનો જ કહેવાય. નામ પાડે, છઠ્ઠીનું ઓલું શું કહેવાય, છઠ્ઠી દિવસે ગળહુથી પાય, હા, એ બધા જે ક્રિયા કરે ને બધાને ગુરુ જ કહેવાય. પણ બીજા નંબરે આચાર્ય કહી દીધા, કારણ કે આ લોકમાં તમને માતા પિતા થકી જન્મ મળ્યો એટલે કલ્યાણને માર્ગે હાલવાનું છે આ મનુષ્ય દેહ કરીને. પણ એ હાલવાનો અધિકારી કોણ બનાવે છે? આચાર્ય. કોણ? આચાર્ય. એ જ્યાં સુધી ગુરુ મંત્ર ન આપે ત્યાં સુધી તમને કોઈ ફળ મળતું નથી અને ત્યાં સુધી તમે આગળ વધી પણ નથી શકતા. એટલા માટે બીજા સ્થાને આચાર્ય રાખ્યા. પોતે આસન, હા, આ ગુરુજનોને અને માતા પિતાને આચાર્યને પગે લાગવાથી આનાથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે, એટલે આયુષ્ય વધે છે. પોતે આસન ઉપર બેઠેલા હો, સાંભળજો, બેઠા છો કે નહીં? હા. પછી પોતે આસન ઉપર બેઠેલા હો તો ઉઠીને, અને વાહન ઉપર બેઠેલા હો તો એનાથી ઉતરીને ગુરુજનોને પ્રણામ કરવા જોઈએ. જો માતા પિતા અને આચાર્ય અથવા તો કોઈ ગુરુજન હોય, એ તમને હામાં મળે તો તમારે વાહન ઉપરથી પગે હેઠું ઉતરીને પગે લાગવું જોઈએ. હા, પછી જ્યાં લાગ્યા એને પાર્કિંગ ન કરી દેવી, વાહે ટ્રાફિક જામ થઈ જાય એમ. હા, મેં ગાડી વચ્ચે ઉભી રાખી નહીં કે મારે ફાઈ નીકળે એટલે પગે લાગી લો. ફાઈને ગાડી એકોર રાખતું, બરાબર ને? વાહન ઉપરથી ઉતરવાનું કીધું તો એ ધ્યાન રાખવું. પાછું આસન ઉપર બેઠા. જો ઘણી વાર મેં તો ઘણી વાર અનુભવ કર્યો કે લાલજી મહારાજ હિંડોળે બેઠા હોય ત્યાં બધાને હરિભક્તો હારે, અને એમાં જીજાજી આવી જાય, મોટા છે ને, જીજાજી આવી જાય તો તરત ઊભા થઈ જાય. જ્યાં મહારાષ્ટ્રી આવે તરત એ ઊભા થઈ જાય. આ મર્યાદા છે. આ મર્યાદા પાળતા હોય તો કોઈ દિવસ તમારા બાપુજીને, તમારા મોટા ભાઈને તમારી ઉપર ક્રોધ ન થાય. છો હોય તો ઓગળી જાય. ઊભા થાવ ને એટલે ફરીને હેઠો. પણ વડીલોને ભાળીને તરત પ્રણામ કરવાનું મન થાય તો સમજી લેવાનું કે આપણી બુદ્ધિ સાત્વિક છે. પછી આસન ઉપર બેઠા હોય તો ઊભા થઈ જવું, વાહન ઉપર હોય તો ઉતરી અને પ્રણામ કરવા. વૃદ્ધ પુરુષના આવવાથી, કોઈ વડીલ વૃદ્ધ આવ્યા હોય, આમાં કોઈ માતા પિતાની વાત નથી, કોઈ પણ વૃદ્ધ પુરુષ આવ્યા એને આવવાથી યુવાન મનુષ્યના પ્રાણ ઉપર ઉઠવા લાગે છે.
પ્રાણ આપણા ઉપર ચડવા લાગે છે અને જ્યારે તે ઉઠીને તમે એને પ્રણામ કરો છો ત્યારે તમારા પ્રાણ હેઠા બેસે છે, ત્યારે તે ફરીથી પ્રાણને વાસ્તવિકતા સ્થિતિમાં પ્રાપ્ત કરી લે છે. એટલે તમે વડીલોને પગે લાગો ને, નહીતર બીક હોય, બાપા ખીજા હે તો, વડીલ ખીજા હે તો, સમજ્યા? પણ તમે પગે લાગો ને એટલે બાપા ઢીલા પડી જાય અને પોતાને એમ થાય હવે બાપા કાંઈ કરશે નહીં. અમુક અમુક છોકરા બહુ તૈયાર હોય, એ આમ બાપાની આંખ ફરે ને એટલે મળે લટુડિયા પટુડિયા કરવા એટલે બાપા ઓગળી જાય. એને મારવો હોય, ખીજાવું હોય તો ન ખીજાય શકે એવી એને કોકને આવડત હોય, સમજ્યા? એટલે અને બીજું એ માનીને કે જીવરૂપ પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ બધામાં અનુગત છે. સઘળા પ્રાણીઓને ઘણા આદરથી મનથી પ્રણામ કરવા જોઈએ. આ જીવ પ્રાણી માત્રની અંદર પરમાત્મા રહેલા છે એવું અનુસંધાન કાયમ રાખવાનું કીધું. અને બધા જ જીવને આપણે અંદરથી વંદન કરવાના. લાગ્યા જેવા હોય તોય ભલે, ન લાગ્યા જેવા હોય તોય અંદરથી પ્રણામ કરવાના, સમજ્યા? વંદન કરવાના. પછી બચાવ માટે તમે ગમે કરો એ વાત જુદી છે, પણ અંદરથી તો એમ થાય કે આને આપણે બહુ હેરાન કરવો નથી. એટલે થોડો થોડો કરવો એવો કહેવાનો અર્થ નથી પાછો. જોજો, દાખલા તરીકે ગાય મારવા આવે તો એને લાકડી ઉગામવી, એને બીવરાવવી, એટલે આપણને મારે નહીં, આપણને નુકસાન ન કરે એટલા પૂરતું. બાકી જીવ પ્રાણી માત્રની અંદર પરમાત્મા રહેલા છે. આવી જો ભાવના હોય ને તો કોઈ દિવસ એનાથી ખરાબ પગલું ન ભરાય, કોઈ દિવસ બીજા પ્રત્યે ખરાબ વૃત્તિ થાય નહીં. આવી આવી સુંદર વાતો છે. જે વ્યક્તિ દેવ પ્રતિમાને, સંન્યાસીને અને ત્રિદંડી સ્વામીને જોઈને પણ તેમને પ્રણામ નથી કરતી તે પ્રાયશ્ચિતનો ભાગીદાર બને છે. જો એમ કીધું કે વડીલ વ્યક્તિ હોય અથવા તો દેવ પ્રતિમા હોય એને જોઈને જે નમસ્કાર નથી કરતા એને પ્રાયશ્ચિત કરવું પડશે. ભગવાનને મળે એટલે તરત પગે લાગવું જોઈએ અને એક આંખે કોઈ દિવસ પ્રણામ ન કરવા. ઘણા પ્રદક્ષિણા ફરે છે ને તો એમનું ગોળ 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 ફર્યા જ કરે, એને ન ખબર હોય કેટલી પ્રદક્ષિણા ફેરાય. ગોળ ગોળ પ્રદક્ષિણા ફર્યા જ કરે, એનું ફળ નથી. આગળ આવશે. પ્રદક્ષિણા ફરો તો જ્યારે દેવની સામે આવો ત્યારે બે હાથ જોડીને વંદન કરવાના. એક પ્રદક્ષિણા પૂરી થઈ, સમજ્યા? આ તો નકરું એમ ગોળ ગોળ ઘુમરા માર્યા જ કરે. ક્યારે દેવની આગળ ક્યારે વચ્ચેથી નહીં પૂરી કરી દે, નક્કી ન રે. કદાચ કામ આવે ને કદાચ પૂરી કરવી પડે તો વાત જુદી, પણ એમ કે તમને દેવની સામે આવો, મૂર્તિની સામે આવો એટલે પગે લાગવું જોઈએ. આને પ્રદક્ષિણા કહેવાય. અત્યાર સુધી પ્રદક્ષિણા ઘણા તો ઓલી ગૌમુખી પાવરો ગળામાં ઓલા શું કહેવાય હાથમાં નાખી અને ગોળ 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 ફેર્યા જ કરે. આગળ આગળ આવશે. હજી તમે માળા ફેરવો ને એ આ બે ગોઠણની બહારની સાઈડમાં હોય તો એનું ફળ નથી મળતું. હે? હા, તો ફરો એની યાર વાંધો નહીં, પણ મૂર્તિને પ્રણામ કરવામાં શું વાંધો? ડાયાબિટીસ વાળા કદાચ એક ધારા ફેર્યા કરે પણ એમાં મૂર્તિની સામે આવે ત્યારે વંદન કરી લેવા, બાકી ફેર્યા બપોર સુધી ફરે અમને શું વાંધો? અને વૈગેલાના દાખલા છે. મવાની અંદર વિનુભાઈ મિસ્ત્રી છે, એને ડોક્ટરે હાલવાનું સીંજ્યું હતું. અત્યારે તો લગભગ એ અમદાવાદ રહેવા વયા ગયા કે ભાવનગર, મને બહુ ખ્યાલ નથી. પણ એ વિનુભાઈને ડોક્ટરે હાલવાનું કીધું, તે રોડે હાલવા જતા, બધા વાતો બહુ કરતા. એ કે આના કરતા તો કે મંદિરે જવું સારું. તો મંદિરે કલાક 2 કલાક 3 કલાક સતત પ્રદક્ષિણા ફેર્યા જ કરે. રોગ વયો ગયો કે મારે ભક્તિ થઈ અને વાતો બીજી ત્રીજી સંભળાતી બંધ થઈ. એને રોગ વયો ગયો, જડ મૂળમાંથી વયો ગયો. ભગવાનને ન્યા ફળવાથી તમને ફળ મળે, બે કામ થાય. પણ આમ કરો તો વધારે ફળ પણ મળે અને તમારો કામી થાય. એટલા માટે દેવ પ્રતિમાને જ્યારે તમે પ્રદક્ષિણા ફરો, પ્રણામ કરો ત્યારે બે હાથ જોડીને પ્રણામ કરવા. એક આછે આમ ઘણા પ્રણામ કરે તો એવી રીતના એક કરે પ્રણામ કરાય
નહીં. અને પ્રદક્ષિણા ફરો ત્યારે આમ માળા રાખવી હાથમાં, આમ જ્યાં ત્યાં કોકને મારે જવું નહીં, સમજ્યા? લટકતા હાથે નહીં. લટકતા હાથે તમે માળા ફેરો એનું ફળ નથી. અને એની વ્યવસ્થા હાટું થઈને આ લોકોએ આ પાવરા કાઢ્યા છે. બાકી સત્સંગી જીવનમાં તો ગૌમુખી જ લખી છે. આ તો તમને અનુકૂળ આવે એવું બધું કરી દે એટલે તમને એની હારે હેત જામે. પછી કોઈ સંન્યાસી મળે, કોઈ સાધુ સંતો મળે તો એને તમારે પ્રણામ કરવા જોઈએ. અડવાનું નથી કીધું. જો કોઈ સંતો મળી જાય તો એને અડવું જ એવું નથી લખ્યું, પણ પ્રણામ, મનથી પણ પ્રણામ કરી શકાય છે. આવી સુંદર વાતો છે. બાકી તો એમ લખ્યું છે કે એવા સાધુના દર્શન થઈ જાય, ખોટા સાધુ હોય એના દર્શન થઈ જાય તોય તમારું પુણ્ય હોય બળીને ભસ્મ થઈ જાય. એટલા માટે મનથી પ્રણામ કરવા. જેમ જીવ પ્રાણી માત્રમાં જીવ ભગવાન છે એમ સમજીને એને ખાલી દૂરથી નમન કરી લેવું. એમ ન કરે તો એને પ્રાયશ્ચિત કરવું પડે. બાકી એક છેલ્લો એક વાંચી લઉં કે જે એક હાથે પ્રણામ કરે છે, આમ કરે ને ઘણા, સાંભળો છો ને બધા? હા, આમ જે એક હાથે પ્રણામ કરે છે તેના જીવનભરનું કરેલું પુણ્ય નિષ્ફળ વયું જાય છે, પ્રદક્ષિણાનું નહીં. હું તો એક પ્રદક્ષિણાનું પ્રતિપાદન કરતો હતો, આ અત્યાર સુધીનું જે કાંઈ પુણ્ય છે બધું વયું જાય. એટલે ઠાકોરજીને પ્રણામ કરો તો બે હાથેથી પ્રણામ કરવા, એક હાથેથી નહીં. એક હાથેથી કરશે એને અત્યાર સુધીનું જે કાંઈ પુણ્ય કર્યું, ભૂદેવોને જમાડ્યા, લોટ આપ્યો બાવાજીને, જે કાંઈ તમે કર્યું એ બધું જ ફળ તમારું ફેલ, એવું કે છે. આગળની કથા સરસ છે, એ આપણે આવતીકાલે, પણ જે આપણા જીવનની વાત છે ને એવી આવે છે કાલે. પહેલો જ પોઈન્ટ એવો આવે છે, એ હવે આપણે આવતીકાલે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ.